ચોટીલા ચામુંડા મંદિરમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। નવરાત્રી દરમિયાન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પ્રથમ અને આઠમના દિવસે સવારે 4 વાગ્યે આરતી કરવામાં આવશે। બાકીના દિવસોમાં સવારે 5 વાગ્યે આરતી કરવામાં આવશે। સંધ્યા આરતી રાબેતા મુજબ થશે, ત્યારે આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ચોટીલા ચામુંડા મંદિરમાં પ્રથમ અને આઠમા દિવસે સવારે 4 વાગ્યે આરતી કરવામાં આવશે। બાકીના દિવસોમાં 5 વાગ્યે કરવામાં આવશે। તો નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે નવરાત્રીને લઈને એક મહત્વના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। હવે નવરાત્રી ગ્રાઉન્ડ પર આરોગ્ય વિભાગ બહાર પાડશે માર્ગદર્શિકા। નવરાત્રીને લઈને આરોગ્ય વિભાગ માર્ગદર્શિકા બહાર પાડશે। કારણ છે કે યુવાનોમાં જે પ્રમાણે સતત હાર્ટ એટેકના બનાવો છે તે વધી રહ્યા છે, તેના કારણે નવરાત્રીના આયોજકોએ મેડિકલ કિટ પણ સાથે રાખવી પડશે। આ સિવાય એમ્બ્યુલન્સ પણ સાથે રાખવી પડશે, એક ડોક્ટરની ટીમ પણ સાથે રાખવી પડશે। 8 કોર્પોરેશન 157 નગરપાલિકા માટે આ ખાસ માર્ગદર્શિકા છે તે જાહેર કરવામાં આવી છે। ગ્રામીણ વિસ્તારમાં પીએચસી અને સીએચસી સેન્ટરો આપવામાં આવશે। ગરબાના સ્થળની નજીક 108ના પોઈન્ટ ગોઠવી દેવામાં આવશે। એટલે કે જો કોઈને યુવાનને કંઈ થાય અથવા તો જે ગરબા ગાતા ગાતા ખેલૈયાઓને જો કોઈ પણ પ્રકારની મુસીબત આવે તો તાત્કાલિક 108ની સારવાર તેમને મળી રહેશે। તો સીઆરપીની તાલીમ પણ આપવામાં આવશે। હોસ્પિટલમાં રાત્રિના 12 વાગ્યા સુધી હાજર રહેવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। સીઆરપીની તાલીમ લીધેલા લોકોને ગરબા સ્થળે રાખવામાં આવશે। નવરાત્રિને લઈને આરોગ્ય વિભાગ માર્ગદર્શિકા બહાર પાડશે। ભાજપના ડોક્ટર સેલના કાર્યકરો પણ ગરબા સ્થળે હાજર રહેશે। તો વધુ વિગત મેળવીશું। સંવાદદાતા હિરેન રાવલ ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, જે પ્રમાણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તે પ્રમાણે ગાઈડલાઇન્સ છે તે જાહેર કરવામાં આવી છે, શું કહેવામાં આવ્યું છે? તો આરોગ્ય વિભાગની આ ગાઈડલાઇનની અંદર જેટલા પણ નવરાત્રી મહોત્સવો થવાના છે, મોટા કાર્યક્રમો છે, ત્યાં ફરજિયાતપણે રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગને પણ કહેવામાં આવ્યું છે કે ત્યાં આયોજનનું જે મંજૂરી આપવામાં આવે છે એ મંજૂરીમાં પણ આ ડોક્ટરોની વ્યવસ્થા થાય એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ। સાથે રાજ્ય સરકાર હસ્તકના પીએચસી સીએચસી કે સેન્ટરો છે, સિવિલ હોસ્પિટલ છે, સરકારી દવાખાનાઓ છે, એ દવાખાનાઓ પણ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રહે। જરૂરી ડોક્ટરોનો સ્ટાફ છે ત્યાં હાજર રહે। મોટા આયોજનો છે ત્યાં પણ ડોક્ટરો 108ની એમ્બ્યુલન્સના પોઈન્ટ ફાળવવા માટેની સૂચના આપવામાં આવી છે। ऑफिशियल गाइडलाइन है थोड़ा समय में राज्य आरोग्य विभाग द्वारा जाहिर करवामां आवशे। पहले आपको पूरी तरीके से वोटर लिस्ट में शामिल करें। शामिल करने के बाद आपकी जो वोटिंग एक्सपीरियंस है पोलिंग स्टेशन पे, उसको भी और सहज और सुगम बनाएं, और उसको ये भी माध्यम बनाएं कि सोसाइटी में पीडब्ल्यूडीज, ट्रांसजेंडर, वुमेन, ओल्ड एज, सब किसी को सेंसिटिविटी स्पेसिफिकली एक through the medium of the voting it gets reflected, and we showcase and we put an example before the society that yes, at the polling station when we can do this respect and the separate treatment for them which is their due, why can't we do it elsewhere in the society? So this is our modest effort to bring this fact into the limelight. Coming to the elderly voters, as you know, in all these states also, they will have the facility to vote from their home. Form 12D 5 दिन के अंदर वो भर सकते हैं। Similarly, next, ये भी एक बड़ा इंटरेस्टिंग है स्लाइड जो आपको दिखाना था। बहुत सी जगहें ऐसी हैं जहां पर हम लोग अंदर जा रहे हैं ताकि हर वोटर के पास पहुंच सकें। अगर आप फर्स्ट स्लाइड देखेंगे, ये फर्स्ट टाइम पोलिंग स्टेशन है। 8 किलोमीटर इससे बचेगा चलना। जगदलपुर, बस्तर, छत्तीसगढ़, दिस इज दोज एरियाज। सिमिलरली इन राजस्थान, दिस इज ऑल्सो न्यू बूथ। तो एक स्पेशल कोशिश है कि जो लोग को कम से कम चलना पड़े, वैसे भी हमारा नियम है कि 2 किलोमीटर के अंदर में हम देंगे, बट जहां पॉसिबल नहीं था वहां भी हम भर रहे हैं। इसी प्रकार से जो हमारे, मैंने आपको बताया था, पर्टिकुलरली वल्नरेबल ट्राइबल ग्रुप्स हैं, उनके लिए भी हम स्पेशल पोलिंग स्टेशंस बना रहे हैं। बफर जोन ऑफ फैन के अंदर में ये पोलिंग स्टेशन होगा, जो कि मांडला एमपी में, जस्ट दी शोकेसिंग। और अगर आप नेक्स्ट वाला देखें, पिपरिया डिस्ट्रिक्ट, नर्मदा एमपी, इसमें 165 kilometers from district headquarters, tribal dominated district, people will go
and this is the kind of rivers and all terrain they will cross. This is in Mizoram, 22 non-motorable पोलिंग स्टेशंस। तो ये सिर्फ इसलिए आपको दिखा रहा है कि जो पोलिंग पर्सनल हैं वो कितनी मेहनत से, कितनी दूर में अपना ड्यूटी करने जाते हैं, और 6 महीने की तैयारी सिर्फ इसीलिए है जिससे कि सबको सुविधाएं मिल जाएं। और इसीलिए आई विल लाइक टू अपील थ्रू यू टू ऑल दी वोटर्स ऑफ दीज 5 स्टेट्स कि अगर हमने इतनी मेहनत की है तो आप भी कम से कम वोट देने के लिए जरूर आएं। स्पेशल रिक्वेस्ट टू यूथ, विमेन एंड दी पीपल लिविंग इन अर्बन एरियाज, दोज वेयर वी सी अ लिटिल एपैथी। फ्रेंड्स, आपको पहले भी ये बताया है हमने कि सी विजिल के माध्यम से कोई भी शिकायत कर सकता है किसी भी तरीके की इंड्यूसमेंट की, और जिसके पास हम 100 मिनट में पहुंचेंगे। और इसका प्रयोग में रिसेंटली हेल्ड इलेक्शंस में हमें काफ़ी शिकायतें मिली हैं और इंड्यूसमेंट रोकने में भी मदद मिली है। नो योर कैंडिडेट्स, ये हम हर स्टेट में दिखा चुके हैं कि किसी की भी अगर आपराधिक पृष्ठभूमि है तो उस आपराधिक पृष्ठभूमि वाले कैंडिडेट को अपने बारे में 3 बार न्यूज़पेपर में देना पड़ेगा, टीवी में देना पड़ेगा, और उसकी पॉलिटिकल पार्टी को भी आगे बढ़ के ये लिखना पड़ेगा कि उन्होंने ऐसे कैंडिडेट को क्यों चुना, क्या उस कॉन्स्टिट्यूएंसी में जो आपराधिक पृष्ठभूमि के कैंडिडेट चुने गए हैं उनके अतिरिक्त कोई और उपलब्ध नहीं था। वंस दे गिव दिस इंफॉर्मेशन, इट इज फॉर द वोटर टू डिसाइड on the basis of an informed choice as to what he wants to do. Another new initiative we have taken is on the integrated election expenditure monitoring. कुछ समय पहले, और इसके भी बहुत अच्छे रिजल्ट्स हम सोचते हैं हमें मिलेंगे, और ये एक ट्रांसपेरेंसी और ईज ऑफ कंप्लायंस के लिए नया इनिशिएटिव है, जिसमें जो पॉलिटिकल पार्टीज हैं उनको 31 अक्टूबर तक कंट्रीब्यूशन रिपोर्ट देनी होती है कि उन्हें कहाँ से कितने पैसे मिले, और उसी के बेसिस पे उनको इनकम टैक्स की छूट मिलती है। तो पीछे ये देखने में आया था कि इसके बारे में कुछ सूचनाएं समय पर भी नहीं आती थीं, और कुछ ऐसे केस भी थे जिसमें छूट नहीं वाजिब होने के बाद भी ले ली गई थी। तो इन सभी चीज़ों को भरने के लिए, कंप्लीट करने के लिए नाउ न्यू IT सिस्टम हैज़ बीन स्टार्टेड, एंड इन विच द कंट्रीब्यूशन रिपोर्ट विच इज ड्यू ऑफ एवरी ईयर बाय 31 अक्टूबर वुड हैव टू बी फिल्ड। सिमिलरली एनुअल ऑडिट रिपोर्ट्स पॉलिटिकल पार्टीज को अब इसी IT टूल्स में डिजिटल मोड में देनी पड़ेंगे, और एक और रिपोर्ट उन्हें देनी होती है पॉलिटिकल पार्टीज को आफ्टर एवरी इलेक्शन, जिसमें वो रिपोर्ट 30 दिन के अंदर देनी होती है जैसे ही चुनाव खत्म हो, और 75 डेज के अंदर में फाइनल रिपोर्ट, ताकि उस इलेक्शन में कितना खर्चा पॉलिटिकल पार्टी ने किया। तो अब हमारे पास किस कैंडिडेट ने कितना खर्चा किया ये तो होगा, साथ ही साथ पॉलिटिकल पार्टीज ने इलेक्ट्रॉनिक सिस्टम के थ्रू ये भी होगा। दिस विल हेल्प इन ईज फॉर द पॉलिटिकल पार्टीज टू फिल अप दिस डिटेल्स ऑनलाइन, एंड वुड ऑल्सो हेल्प अस इन कीपिंग इट एट वन प्लेस एंड डू वॉट एवर assessment and analytics is possible in addition to housekeeping. Similarly, जो इंड्यूसमेंट फ्री इलेक्शंस का फोकस चुनाव आयोग और गंभीरता के साथ दे रहा है, उसके लिए भी एक इलेक्शन सीजन मैनेजमेंट सिस्टम इस बार नया शुरू किया जा रहा है इन 5 असेंबली इलेक्शंस में। व्हाट इज दिस? जितनी भी एनफोर्समेंट एजेंसीज हैं, हम सबको कुछ ना कुछ स्ट्रॉन्ग डायरेक्शंस देते हैं, जो मैं इसके तुरंत बाद आपको दिखाऊंगा before coming to the schedule. રાજકોટમાંથી ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ, અલગ અલગ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો, બ્રાઉન શુગર MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો, ગોકુળનગર આવાસ યોજનામાંથી શખ્સ ઝડપાયો છે, મેટ્રો શહેરમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, વારંવાર આવી ઘટનાઓ ઘટી રહી છે, ડ્રગ્સ પકડાઈ રહ્યું છે રાજકોટમાંથી, સમગ્ર ગુજરાતમાંથી, ત્યારે આ શખ્સ કોની પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો, ક્યાં સપ્લાય કરવાનો હતો? બિલકુલ 8 દિવસ પહેલા પણ રાજકોટમાંથી જે છે તે ડ્રગ્સ એટલે કે MD જે છે તે ઝડપાયું, ત્યારબાદ ગઈકાલે ફરી એક વાત ડ્રગ્સ સાથે SOG એક વ્યક્તિ જે છે તેમની એક ધરપકડ કરી છે। બ્રાઉન શુગર MD ડ્રગ્સ અને મેથાએમ્ફેટામાઇન સાથે એક શખ્સ જે છે તે SOG ઝડપી પાડ્યો છે। અજાણી નામને આરોપીને સંત કબીર રોડ આવેલી ગોકુળનગર આવાસ યોજનામાંથી કુલ
43 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીને ઝડપી એસઓજીએ વધુ કાર્યવાહી જે હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે શહેરની અંદર હવે ડ્રગ્સનું વાતાવરણ જે છે તે બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ જે છે તે એક બાદ એક આ પ્રકારની ઘટનાઓ જે છે તે બની રહી છે, છતાં પણ લોકલ પોલીસ જે છે તે કોઈ કાર્યવાહી ન કરતી સામે આવ્યું છે અને એસઓજીએ આ એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે। આભાર મયુર તમામ વિગતો માટે।